રાજકોટની અંદર આગામી સમયમાં બાગેશ્વર ધામ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની જ કથા યોજાનાર છે. એ કથા યોજાય એ પહેલાથી જ વિવાદના વમણો જે છે એમાં ફસાઈ ગઈ છે. અમુક લોકો દ્વારા આ જે કથા કરવામાં આવનાર છે એને અંધશ્રદ્ધાની દ્રષ્ટિથી જોઈને એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે અમુક લોકો છે જે ધીરેન્દ્ર શાસ્ત્રી અને સનાતન ધર્મના સમર્થનમાં આવ્યા છે. આ સમર્થન અને અસમર્થનની વચ્ચે આ જે કથા યોજાનાર છે તેને લઈને કોંગ્રેસના આગેવાન કરશન બાપુ ભાદરકાનું પણ નિવેદન સામે આવ્યું છે. કરશન બાપુ આ જે સમગ્ર બાબત છે એમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા જે કથા કરવામાં આવનાર છે એના સમર્થનમાં આવ્યા છે કે એના વિરોધમાં આવ્યા છે તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, દેસાઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટની અંદર બાગેશ્વર ધામ ના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એમના દ્વારા એક કથાનું આયોજન થનાર છે અને આ કથા રાજકોટમાં યોજાય એ પહેલા જ કેટલા બધા વિવાદો આ કથાને લઈને ઉભા થયા છે. સામાજિક આગેવાન જે છે પરસોત્તમ પીપળિયા એમના સહિત વિજ્ઞાન જાથાવાળા જયંત પંડ્યા સહિતના જે લોકો છે એમના દ્વારા આ કથાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. એ લોકો આજે કથા યોજાનાર છે અને અંધશ્રદ્ધાની દ્રષ્ટિએથી જુએ છે અને આ કથાની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા જે કંઈ પણ વિધિઓ કરવામાં આવે છે એ અંધશ્રદ્ધા હોવાનું કહી અને આ લોકો એનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે અમુક લોકો છે જે આ કથાના સમર્થનમાં આવ્યા છે, ત્યારે બધા સમર્થન અને અસમર્થનની વચ્ચે કોંગ્રેસના આગેવાન નેતા કરશન બાપુ ભાદરકા પણ હવે આ વિવાદોના જે વમણો ઉભા થયા છે એમાં કૂદી પડ્યા છે. કરશન બાપુ ભાદરકા આ વિવાદોને લઈને કોની તરફેણ કરી રહ્યા છે, આ કથાના એ સમર્થનમાં આવ્યા છે કે અસમર્થન આપી રહ્યા છે, કરશન બાપુને જ સીધા સાંભળીએ. સનાતન મધ્યાહને પાણીનું બુંદ લઈને સાગરને સમજવાનો પ્રયત્ન કરીએ અને સૂરજના એ તાપથી એ ભરોસાવાળું બુંદ બાષ્પીભવન થઈ જાય અને જે આપણે અહેસાસ કરીએ કે હું સાગરને સમજી ગયો, વાત કંઈક સનાતનને સમજવા માટેની એવી છે. સનાતન અંત અને શરૂઆત, આ સૃષ્ટિની શરૂઆત પહેલા પણ સનાતન સત્ય હતું, સૃષ્ટિના અંત પછી પણ સનાતન સત્ય રહેશે, હશે. વાત સનાતનની કરીએ તો એમની આકાશ સાથે એનું ઉદાહરણ આપીએ, સાગર સાથે એનું ઉદાહરણ આપીએ, બ્રહ્માંડ અથવા બ્રહ્માંડો સાથે એનું ઉદાહરણ આપીએ તો પણ સનાતન એ ઉદાહરણની સામે જે કંઈ ઉદાહરણો છે, બ્રહ્માંડ લઈ લો, સાગર લઈ લો, આકાશ લઈ લો, એ બધું જ સનાતન આગળ રતિ છે. સનાતન આગળ એક નાનો એવો કણ છે. આ સ્વરૂપ છે સનાતનનું. વાત ધર્મોની હોય, વાત સંસ્કૃતિની હોય, વાત અલગ અલગ ખંડની હોય, વાત અલગ અલગ ગ્રહોની હોય, જે કંઈ છે એ બધું જ સનાતન છે. જે કંઈ છે એ બધું જ સનાતન છે. સનાતનને અને વિજ્ઞાનને, આ બંને બાબતોને ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા અલગ અલગ રીતે બતાવવામાં પ્રયત્નો કરવામાં આવે છે. એમાં પ્રશંસાઓ પણ થાય છે, ટીકાઓ પણ થાય છે. પણ એ પ્રશંસાઓ, એ ટીકાઓ, એ શાંતિ, એ સત્ય, એ યુદ્ધો, એ પીડાઓ, એ આનંદ, એ મજા, એ સુખ, એ ઈર્ષા, એ માનવતા, એ પાપ, એ પુણ્ય, જે કંઈ છે એ બધું જ સનાતનની કમ્પેરમાં મારી દ્રષ્ટિએ રતિભાર પણ નથી. આ વિશાળતા છે એ સનાતનની. વિવેકાનંદજી, પૂજ્ય વિવેકાનંદ વિશે હું બધું જ જાણી લઉં, એ ટુ ઝેડ બધું જ જાણી લઉં, એનાથી હું વિવેકાનંદ નથી બની જતો. પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી બાબતે હું બધું જ જાણી લઉં, એનાથી હું પૂજ્ય બાપુ નથી બની જતો. મહારાણા પ્રતાપ, શિવાજી, ઘણા લોકો, લાખો ઉદાહરણ આપી શકાય. એમની બાબતે એ ટુ ઝેડ બધું જાણવાથી
હું મહારાણા પ્રતાપ નથી બની જવાનો, હું શિવાજી નથી બની જવાનો. હું દાવો કરી શકું કે પર્ટિક્યુલર વિવેકાનંદજી હોય કે મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે કોઈ પણ વેલ નોન બહાદુર વીર પર્સનાલિટી હોય એના વિશે હું જાણી લઉં, એનાથી એ પર્સનાલિટી હું બની જતો નથી. સેમ ટુ સનાતન છે. સનાતનમાં સમર્પણ અને નમન એનાથી વિશેષ કંઈ હોતું નથી. કારણ જેટલું આપણે જાણીએ એનાથી કઈ ગણું આપણે જે કંઈ જાણીએ બુંદ છે તો સનાતન એ સાગર છે. એ કમ્પેરિઝન કરવી એ ક્યાંક ને ક્યાંક મને વ્યક્તિગત અયોગ્ય લાગે છે. અને એ સનાતનના જે સંતો છે એ સંતો એ એમની એક સેના છે એવું કહી શકાય. એ પણ ખૂબ નાની વાત છે. સનાતનની જ્યારે વાત હોય ત્યારે આ દુનિયાના કોઈ પણ શબ્દ પ્રયોજન તમે કરો એ બધા જ શબ્દો પ્રયોજનનો સરવાળો કરીએ તો પણ સનાતન એ સનાતન છે. એનું વર્ણન, એનું સમગ્રલક્ષી વર્ણન શક્ય છે નહીં. અને કદાચ ભવિષ્યમાં શક્ય બને તો કોઈ જીવમાં એ શક્તિ નથી કે એ સનાતનને સંપૂર્ણ રીતે સમજીને ડાયજેસ્ટ કરી શકે, એનો વજન ઉપાડી શકે. મેં કહ્યું એ પ્રમાણે જે સંતો છે અને એ સંતોને હું વ્યક્તિગત એવું માનું છું કે એક સેના છે. આજકાલ કોઈ એવું કહે છે કે પેલા સંત આવા છે, પેલા સંત સારા છે, ટીકાઓ, પ્રશંસાઓ, નમન ઘણું બધું થતું હોય છે. પણ મારે એ કહેવું છે કે જ્યારે વાત સનાતનની હોય ત્યારે કોઈ પણ બાબતના રક્ષણ માટે સનાતનને રક્ષણની પણ જરૂર નથી. સનાતન ખુદ, મેં કહ્યું એ પ્રમાણે, એક એવો આત્મા છે, એક એવો જીવ છે કે જેને જન્મ અને મૃત્યુ, ટીકા અને પ્રશંસા, સત્ય અને અસત્ય આ બધાથી પર છે. આ બધાથી પર જે ટોચ પર છે એ સનાતન છે. ને હું રિપીટ કરું છું કે સનાતન બાબતે હું જે કંઈ વાત કરું છું એ સાગરની સામે બૂંદ પણ નથી. એ સનાતન છે. દાવાઓ થાય, વાદ થાય, વિવાદ થાય, ધર્મો વચ્ચે ઘણું બધું ભૂતકાળમાં થયેલું છે, ભવિષ્યમાં પણ શક્યતાઓ છે. પણ એ ક્યાંક ને ક્યાંક મગજની, અસ્તિત્વની, પોતપોતાના સંગઠનોની એક ઉપજ છે. બાકી સનાતન એ સનાતન છે. એને કોઈ જ પ્રકારની કોઈ અસર ન થાય. મેં કહ્યું એ પ્રમાણે સૃષ્ટિના પ્રારંભ પહેલા અને સૃષ્ટિના અંત પછી પણ સનાતન હશે. મારે એ વાત કરવી છે કે વર્તમાનમાં એવું કંઈક ચાલી રહ્યું છે કે પેલા સંત, પેલા મહાત્મા. સંત શું છે? ચલો આધ્યાત્મિક ગુરુ હોય, એક ત્યાગ હોય, એક સમર્પણ હોય. સંત એ આ ભૌતિકતાથી પર થઈને આવેલી એવી પર્સનાલિટી છે કે જે આધ્યાત્મિક રહે પોતાના વિસ્તારને, પોતાના સમાજને, સમાજ મતલબ જે એરિયામાંથી એ આવે છે અથવા એ પોતે ફિઝિકલી જ્યાં રહે છે એમને એક રાહ દર્શક બને. પણ જ્યારે ભૂતકાળના યુદ્ધો યાદ કરીએ, વર્તમાનના સંગઠન સામે સંગઠનની તાકાતો આપણે યાદ કરીએ, આ બધી જ બાબતો સનાતન આગળ સોયના નાકા જેટલી પણ નથી. પણ મારે સમજાવવાની કોશિશ એ કરવી છે કે સંત, મહાત્મા, સંન્યાસી, જે ત્યાગી છે, હું તો ઘણી વખત એવું પણ કહું છું કે કોઈ સંસારમાં રહેલો માણસ ત્યાગી હોય, દયાવાન હોય, કરુણાનો પૂજારી હોય અને આધ્યાત્મિક રાહે જીવનનો સમય પસાર કરતો હોય તો એ વગર ભગવાએ સંત છે. અને ઘણા બધા લોકો આમાં સ્વીકારતા પણ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારના સંતો, અમુક પ્રકારના આધ્યાત્મિક પર્સનાલિટીઝનો જેમ પ્રશંસાઓ થાય છે એમ ટીકાઓ પણ થાય છે. અમુક આગમનોમાં વિરોધ પણ થાય છે. આ બાબતે મારે બધાને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે 100 લોકોને લઈને તમે લડાઈ કરવા જાઓ તો એમાં શક્ય છે કે 25 લોકો એવા હશે કે જે તલવાર ખેંચીને આગળ ઉભા રહેશે. 75 લોકો કદાચ એ 25 કરતા થોડાક બી ગ્રેડે મૂકી શકાશે. પણ
લડાઈઓ, પછી આધ્યાત્મિક લડાઈ હોય, સામાજિક લડાઈ હોય, અસ્તિત્વની લડાઈ હોય કે આ જગતની કોઈ પણ લડાઈ હોય, એમાં સામેવાળાને એક સાયકોલોજીકલ પેલું કરવા માટે સંખ્યાબળ બતાવવું ખૂબ 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 જરૂરી છે. અને આ ખૂબ સામાન્ય વાત છે, કોઈ પણ વ્યક્તિ સમજી શકે. એટલે હું વ્યક્તિગત દરેક સનાતન પ્રેમીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ સંત મહાત્મા કોઈ પણ રીતે સનાતન બાબતે કંઈ પણ કરતા હોય તો એ વંદનીય છે. કારણ કે એમની ટીકા કરવાથી પણ સનાતનને કોઈ અસર નથી થવાની અને એમની પ્રશંસા કરવાથી પણ એમને સનાતનને કોઈ અસર નથી થવાની. અને હા, એ સંત મહાત્મા જો સંત મહાત્મા અને ત્યાગની મૂર્તિ હશે તો વ્યક્તિગત એને પણ ટીકા અને પ્રશંસાની કોઈ અસર થવાની નથી. આવો સાથે મળીને સાધુ પ્રેમી બનીએ, સંન્યાસી પ્રેમી બનીએ, વિરોધ, પ્રશંસા, ટીકા આ બધાનો ત્યાગ કરીએ. સનાતનનો કોઈ રક્ષક હોય, એમની આવડત પ્રમાણે જે કંઈ કરતા હોય. અને હા, શ્રદ્ધા જેમ સનાતન છે એમ અંધશ્રદ્ધા પણ સનાતન છે. કારણ એ છે કે આ જગત આખું મતીને આધારે ચાલે છે. મતી, એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ. આવું લોકો કેનારા પણ છે કે આપણે બધા કટપુતળા છીએ. એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ. ન કરવાનું કામ થાય છે. વિચાર એ વિશ્વની માતા છે, વિચાર એ વિશ્વની જનની છે. હું કોઈ પણ સારું કામ કરીશ તો પેલા મને વિચાર આવશે, હું કોઈ પણ ખરાબ કામ કરીશ તો પેલા મને વિચાર આવશે. એ મતી પ્લસ માઇનસ, હકારાત્મક નકારાત્મક માટે આ બ્રહ્માંડમાં એક એવી શક્તિ છે કે જે કામ કરે છે. અને હું તો ઘણી બધી વખત બોલું છું કે ભગવાન પાસે, પ્રભુ પાસે, આપણી જ્યાં શ્રદ્ધા છે એમની પાસે માંગવું હોય તો એક જ બાબત માંગવા જેવી છે કે અમારી મતિ હકારાત્મક રાખજો. જેની મતિ હકારાત્મક છે એ ક્યારેય નકારાત્મક કર્મ ન કરી શકે. એટલે આવો સનાતનને વાસ્તવિક રીતે સમજીએ. જે ગામ જવું છે એ ગામનો જ રાહ પકડીએ, નહીં તો થાકી પણ જઈશું અને એ ગામે પહોંચી પણ નહીં શકીએ. એટલે જે સંત મહાત્માઓ હોય, એના આગમન કે જાવન હોય, એના ઉપર જે ટીકા ટિપ્પણીઓ થાય છે એ ક્યાંક ને ક્યાંક સત્યથી ઘણું દૂર છે. કોઈ સંત મહાત્મા ભોળો છે, કોઈ સંત મહાત્મા તમને વ્યક્તિગત ઘડીકવાર માની લો કે પસંદ નથી, પણ એ સંત મહાત્મા, એ સાધુ, એ આધ્યાત્મિક ગુરુ બીજી કોઈ પણ રીતે કદાચ તમારી નજરે યોગ્ય હોય કે ના હોય, પણ સનાતનની ફોજના એ સંખ્યાબળ બતાવવા માટે તો એ એકો જ રહેશે, હતો અને છે. અને હા, આપણે વિજ્ઞાન અને સનાતન વચ્ચે પણ ઘણી વખત નાના મોટા ટકરાવો જોઈએ છીએ. એક લોકો આવું સ્ટેટમેન્ટ નિવેદન આપે છે, બીજા લોકો આવું નિવેદન આપે છે. પણ મારું વ્યક્તિગત જે કંઈ હું આશ્રમોમાં અને આધ્યાત્મિક વાંચનને આધારે જાણ્યો છું, વિજ્ઞાન શું છે, જેટલું સનાતનને આપણે જાણી શક્યા છીએ એ વિજ્ઞાન છે. અને જેટલું હજી વિજ્ઞાન જાણી નથી શક્યું, વિજ્ઞાન હજી જ્યાં પહોંચી નથી શક્યું, એ બાબતનો વિજ્ઞાનના આધારે આજે વિરોધ કરવો એ ક્યાંક ને ક્યાંક પોતાના ચહેરાઓ ચમકાવવાની વાત હું માનું છું. વિરોધ કરવા જેવું એટલા માટે નથી કે ધીમે 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 વિજ્ઞાન આગળ આવશે અને સનાતનમાં જે આજે આપને કલ્પનાઓ લાગે છે, આજે આપને ક્યાંક ને ક્યાંક વાસ્તવિકતાથી દૂર હોય એવી બાબતો લાગે છે, એ એટલા માટે લાગે છે કે આપણે સ્વભાવગત સાબિતીઓમાં માનીએ છીએ. સ્વભાવગત આપને એવું લાગે છે કે પુરાવો હોવો જોઈએ, પણ આજની તારીખે વિજ્ઞાન ત્યાં નથી પહોંચ્યું એટલે આપણી પાસે વિજ્ઞાન નથી. બાકી ભાઈ માહિતી નથી એટલે આપણે નથી સ્વીકારતા. બાકી આ બ્રહ્માંડમાં જે કંઈ છે, જે કંઈ હતું અને જે કંઈ હશે એ સનાતનની દેણ હતી, સનાતનની દેણ છે અને સનાતનની દેણ રહેશે. એટલે ક્યાંય કોઈએ પણ છીછરાપણામાં, કોઈએ પણ થાળીમાં રહેલા 2 બૂંદ પાણીને આધારે દરિયાને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન ન કરવો. અને જે નાના મોટા એના સિપાહીઓ છે, પછી એ સનાતન પ્રેમીઓ હોય, સંત હોય, સાધુ હોય, મહાત્માઓ હોય, એ કોઈ હોશિયાર હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ બધું જ ત્યાગ કરીને એની રીતે જીવતા હોય, કોઈ નાની મોટી ભૂલો પણ કરતા હોય કે જે આપને ગળે ના ઉતરે,
પણ એ જે હોય એ કન્ડિશનમાં એને સ્વીકારીને સનાતનના ફૌજના એક સિપાહી તરીકે એને વંદન કરીએ તો ક્યાંક ને ક્યાંક સનાતન પ્રેમી અને સનાતન હોવાનો આપણે ગૌરવ વધુ સવિશેષ થશે. એટલે વિશેષ કંઈ નથી કહેવું. આવો સાથે મળીને સનાતનને સમજીએ. સત્ય હોય, ધર્મ હોય, કર્મ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય, આપણે બધા હાથીની સામે કીડી મૂકીએ ને એ કીડી જેટલા પણ નથી જ્યારે વાત સનાતનની હોય. આવો સાથે મળીને સનાતનને સમજીએ, સનાતની બનીએ અને જીવનનો આનંદ માણીએ. જય સનાતન. વિરોધ નહીં, સહમતિ દર્શાવીએ. જય સનાતન. તો કરશન બાપુએ આ કથાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીને ટેકો જાહેર કર્યો છે અને એમણે આ જે કથા યોજાનાર છે એમને ખુલ્લું સમર્થન આપ્યું છે. હવે કથાના આયોજનની પહેલા જ જે કથા વિવાદોના આટલા વમણોમાં ફસાઈ છે એ હવે આગામી સમયની અંદર કેવું સ્વરૂપ ધારણ કરે છે અને જ્યારે કથા યોજાય છે ત્યારે હવે શું થાય છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.